તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ મમ્મી, ઘરમાં વહુને એકાદું કામ કરવા લાગો ને તોય આત્માનું કલ્યાણ થઈ જ જાહે. એ 6 વાગી ગયા છે, હવે હું રાંધું છે? બોલો જલ્દી. રાંધવા મૂકી દઉં હવે, વળી પાછા કેહો કે મોડું રાંધ્યું એમ. એ હવે આ વરસાદ ચાલુ થઈ ગયો છે તો આજે કઈ શાકેય નથી ઘરમાં ને પુડલા કરી નાખો. એ મમ્મી, પુડલા એટલે હું? મેં કોઈ દી પુડલા નથી બનાવ્યા હો પાછા. લે, કાલે તમે કહેતા હતા ને એકેય વસ્તુ એવી નથી કે મને નહીં આવડતી હોય, મને બધું આવડે છે, તો પુડલા કેમ નથી આવડતા? તે અમુક વળી ન આવડતું હોય એમાં શું થઈ ગયું? આમ તો મલકની મોઢે બહુ વાતું કરો છો. હું તમારી વહુને જે ન આવડે એ તો હું શીખવાડું, કોઈ દી એમ ન કહું કે તમારી વહુને આ નથી આવડતું એમ. હા, તે શીખવાડું છું ને. ન આવડતા હોય તો શીખવાડી તમ તારે. અત્યારે પુડલા કરી નાખીએ, કઈ શાક નથી અને આ વરસાદમાં પુડલા બહુ ભાવશે. એ હારું, તો કયો લ્યો કેમ પુડલા બનાવવા? એ ચણા લોટ જો હમણાં જ લાવીશું, ઘરમાં પડ્યો છે, કિલો લોટ લાવી થી હમણાં. અને થોડોક ચોખાનો લોટ નાખજો એમાં. કિલો લોટ તો નહીં જોવે, 500 લોટ થઈ રહે. 500 ગ્રામ લોટ સાળી નાખો અને વાટકી જેટલો ચોખાનો લોટ નાખજો. અને લહણ લાવો, બેઠી બેઠી લહણ ફોલી દઉં. એમાં થોડુંક લહણ વાટીને નાખજો, આદુ ને મરચી ને બધું ખાંડીને નાખજો અને અજમો નાખજો ને હારુંથી કરજો બધું. કંઈક મોઢામાં ગળે એવા બનાવજો. હા, મસાલો થોડોક સળિયા તો નાખજો ને તો હારા થાય. એ હારું, લ્યો જાઓ હવે તમે લોટ સાળો ને એવું કરો ને પેલા લહણ અંબાવી જાઓ. એ મમ્મી, ચણાના લોટના જ કરવા પડે, ઘઉંના લોટના ન કરાય? એ નહીં, ઘઉંના લોટના ન હોય, ચણાના લોટના જ હોય. સારું, હું લોટ સાળીને તમને હમણાં બતાવી જાઉં છું હો. અને લહણ આપી જાવ, એ ફોલી દો તમે. એ મમ્મી, લહણ તો છે ફોલેલું અને ટામેટા નાખવા છે તો ખાટા મીઠા હારા લાગે પુડલા. નહીં હો, ટામેટાનું તો નામ જ નહીં લેતા. ટામેટા બહુ મોંઘા છે. ટામેટા તો ક્યાંય બગાડવાના જ નથી. દાળ સિવાય દાળમાં તે એક જ ટામેટું નાખવાનું છે, વધારે ટામેટું નથી નાખવાનું. અત્યારે ક્યાંય ટામેટા બામેટા બગાડતા નહીં, હાજો કહી દઉં છું તમને. એ મમ્મી, આમ તો બહુ વટ મારો છો કે મારા સકુડાને લાખ રૂપિયા પગાર છે, તો પછી એટલી બધી કંજુસાઈ હું કામ કરો છો? એ કંજુસાઈ વાળી થાતી? તારું કામ કર, જા હવે લોટ સાળ. હરી તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોતરી. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, ક્યા નામે લખવી કંકોતરી. એ મમ્મી, ડોયો કરી નાખ્યો, હવે શું કરું? મમ્મીને બહુ સારા ભજન આવડે હો મમ્મી. મમ્મી, ડોયો થઈ ગયો, હવે શું કરું? બોલો મને, હાલો કયો હું ફટાફટ મળું કરવા. એ ભલે ડોયો થઈ ગયો, ઢાંકીને મૂકી દો. ઈ તો છે ને ગરમ ગરમ જ હોય ઉતારવાના. આપણે કેમ ઢોસા પાથરી લોટીમાં, એમ ઢોસાની જેમ હોય પાથરવાના. પુડલા ગરમ ગરમ જ હોય ખાવાના દહીંની હારે. હવે ઘડીક કોરો ખાઈ લો, ઢાંકીને મૂકી દો. એ હારું લે મમ્મી, તમે ભજન બહુ સારા ગાતા થાઓ, મને સંભળાવજો ની ભજન. હારું, જાવ પુડલો ઢાંકતા આવો. પુડલા ડોયો ઢાંકતા આવો ને પછી આપણે બે હાહુઓ વાય બેઠા બેઠા ભજન ગાઈ. જાવ પેલા ઢાંકતા આવો. બાઈને પુડલા બનાવતા નતું આવડતું. લે, આમ તો વળી બહુ કે મને તો બધું આવડે બધું આવડે. એ મમ્મી, ડોયો ઢાંકી દીધો. એ હારું, હવે અહીંયા બેહો ઘડી અને આપણે હાહુ બે આસે તો ભજન ગાઈ. તમને બહુ સારા ભજન આવડે હો. હું ઘણી વખત તમારા ભજન સાંભળું. મમ્મી, ઓલો ભજન ગાવ ની, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, ઈ ભજન મને બહુ ગમે. અને તમે ગાવ ને ઈ તો બહુ જ ગમે. એ હારું, હું જો ગાવ છું, તમે ઝીલજો હો હારો આજ પાછા. એ મમ્મી, હું ઝીલતા તો મને નહીં આવડે, પણ તમે ગાવ ને એમાંય તમને સાંભળવાની મજા આવે. હું બેઠી બેઠી સાંભળીને તમે ગાશો. એ હારું, લ્યો. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ, લક્ષ્મી વાળી શ્રીજીની રૂડી રળિયા મણી,
પુષ્પો લેવાની હું તો પ્રેમેથી ચાલી, ખીલ્યા ખીલ્યા રે ત્યાં તો મન ગમતા ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ, ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી, કેતકી કરેણ જાય જુય અલબેલી, મોગરાની પાંખડીમાં સૌરભ અમૂલ, ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું, વીણી ગુણીને મારું મનડું પ્રોય દીધું, 108 જુટ્યા મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ઓહો આવો તો સત્સંગ કરવા મળ્યું લ્યો. લ્યા લે સકુડો આવી ગયો. એ ભારતા નથી મને. તે સકુડામાં રાયડું હું નાખશો એટલી બધી? પેટમાં છે ને ઊંડેડા ધોડે છે, મને ભૂખ લાગી છે. ખાવાનું બની ગયું નથી બન્યું? એ સકુડી હો જાવ બટા, હવે પુડલા કર નાખો. અને સકુડો તું બેહી જા બટા, ગરમ ગરમ પુડલા ખાવા બેહી જા. આજે પુડલા બનાવવાના છે. લે પુડલા કર્યા? એક વરસાદનો સાટો પડ્યો નથી ને તમારે પુડલા તમારા રહોડામાં બન્યા નથી. એ બટા અત્યારે શાક બહુ મોંઘું છે, અને છે ને એમાં અત્યારે એવું જ હોય ગોદવવાનું, અને વરસાદમાં છે ને શાક સારું ન હોય, એટલે પુડલા ને ઢોકળા ને ઢેબરા ને એવું જ બધું હોય કરવાનું. જે હોય ખાઈ લેવાય, ખોટા નખરા ન કરાય ખાવામાં. જન્મ તીધુનો આ શબ્દ સાંભળું છું. એ હવે તું મોટો થઈ ગયો, જે હોય ખાઈ લેવાય, નખરા ન કરાય ખાવામાં. હા લ્યો, નાનો હતો તો એમ કેતા કે નાનો છો ખાઈ લે, અને હવે મોટો થયો તો એમ કહ્યો છે કે હવે મોટો થઈ ગયો. એલા કરવું હું મારે? હવે કંટાળી ગયો છું તમારા બધાથી. હાવ એટલે હાવ કંટાળી ગયો છું. એ સકુડા મારા પપ્પાને ઘેર ફોન કરીને પૂછી જાઉં, એને હું બનાવ્યું છે, એને સારું સારું બનાવ્યું છે, હાલ આપણે ત્યાં વયા જાય. એ ક્યાંય ન હોય જવાનું હો. પુડલા બનાવ્યા છે, બનાવીને ખાઈ લો. ડોયો બોયો બધું થઈ ગયું છે, એ નાખી ન હોય દેવાનું કાંઈ. ગરમા ગરમ પુડલા મળી ઉતારવા સકુડી બહુ જાઓ, અને તો સકુડા બેહી જા પુડલા ખાવા. છે તઈએ એ અમારા ગામમાં વરસાદનો છાંટો પડ્યો નથી કે અમારા ઘરમાં બાયુએ પુડલા છે પછી ભજીયા છે આવું તળેલું ચાલુ કર્યું નથી. તો તમારા ઘરમાં જો વરસાદનો છાંટો પડ્યો હોય તમે ફટાફટ રહોડામાં જઈને પુડલા કે પછી ઢોકળા કે પછી તમારી ઘરે જે તમે ભજીયા બનાવતા હોય ને તો કોમેન્ટમાં યસ કહી દેજો કે હા ભાઈ અમારી ઘરે આવું જ છે ભાઈ. એટલે મૂંઝાવાનું થતું નથી અને મોજ કરવાની છે. એટલે જો તમારે મોજ કરવી હોય આવીને આવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, અને તમારા ફેમિલી મેમ્બરમાં જેની ઘરે પુડલા બનતા હોય, જેની ઘરે ભજીયા બનતા હોય વરસાદના, એ બધાને મોકલી દો. ઓકે, ચાલો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં.